ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના મોતી તળાવ રોડ ખાતે બાળકોને વેફર અને પ્લાસ્ટિકના દડાનું વિતરણ કરી કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ તારીખ 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સેવાકીય કાર્ય કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેરમાં ગરીબ અને પછાત વર્ગના લોકો રહેતા હોય એવો વિસ્તાર કુંભારવાડા મોતી તળાવ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા બાળકોને વેફર અને પ્લાસ્ટિકના દડા વિતરણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ સમિતિનો 136મો સ્થાપના દિવસ આજે છે, ત્યારે જુદા જુદા કાર્યક્રમો સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને સાદગીપૂર્વક અને સેવાકીય કાર્ય કરી સ્થાપના દિવસની ઉજવણી કરવાનો હેતુથી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કુંભારવાડા મોતી તળાવ રોડ પર વસતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વેફર અને દડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, મહિલા મોરચાના બહેનો સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ છે। ખરેખર કોંગ્રેસ એટલે આંદોલન છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એની ઉજવણીના ભાગરૂપે નાના બાળકોને રમકડા અને વેફર એટલે કે બિસ્કિટનું વિતરણ અમે કર્યું છે। અને કોંગ્રેસના જે સિદ્ધાંતો છે એ હાલની વર્તમાન પરિસ્થિતિમાં જે કોઈ રાજકીય પાર્ટી હોય સિદ્ધાંતો ભૂલી ગઈ છે। કોંગ્રેસ એટલે સેવાનું માધ્યમ છે, ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે કોંગ્રેસના સિદ્ધાંત છે, મૂળભૂત સિદ્ધાંતો છે, એ લોકોમાં આવે અને લોકોને આજે કોરોનાની પરિસ્થિતિ છે એમાં સેવા કરવાનો મોકો